સગા ભાણિયાએ જ માસીને વિશ્વાસમાં લઈને લાખોની છેતરપિંડી આચરી। ઘટના અંગેની મળતી વિગત પ્રમાણે મેઘરજ તાલુકાના રાજંડી ગામના નિવૃત્ત વિધવા મહિલા શિક્ષક સાથે 10 લાખથી વધુના રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી। સગા ભાણિયાએ ફોન પે મારફતે 85 જેટલા ટ્રાન્ઝેક્શન કરીને આશરે 10 લાખથી વધારે રકમ ઉપાડી હતી। આ શખ્સે સ્ટેટ બેંક અને એક્સિસ બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા। જો કે આ મામલે જ્યારે નિવૃત્ત શિક્ષિકાને ખબર પડતા જ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આપવીતી જણાવી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપી નિખિલ હિમાંશુભાઈ ભગોરા સામે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારા બેંકમાંથી ફ્રોડ થયું છે તે મારો ભાણિયો જ ફ્રોડ કરી ગયો। મારી પાસે ગેમ રમવાને મોબાઈલ માગી અને એને જે તે કરી નાખ્યું તે ગેમ રમવાના બાને જ કરી નાખ્યું અને એ પછી મારે ન્યાય માગતો એમના સમાજની રીતે ન્યાય માગતો મને ના મળ્યો। એના લીધે પછી મેં પોલીસ કેસ કર્યો છે। ફરિયાદી છે મધુબેન અરવિંદભાઈ ભગોરા કે જેઓ પહેલાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ તેઓ નિવૃત્ત થયેલા છે। તેમના જે ભાણિયો છે એટલે બેનનો દીકરો છે, એમનું નામ છે નિખિલ હિમાંશુભાઈ ભગોરા। એ ગયા વર્ષે દિવાળીના પછીના ટાઈમે એમના ઘરે આવતો હતો અને એમનો મોબાઈલ વાપરવા માટે ગેમ રમવા માટે લેતો હતો અને એ દરમિયાન એમણે જે ફરિયાદી બેન છે એમનું એસબીઆઈ તથા એક્સિસ બેંકમાં એમનું જે એકાઉન્ટ છે એમાં ગૂગલ પેનું ચાલુ કરી અને પોતાના જે ખાતું છે બેંકનું એના અંદર એમણે એસબીઆઈ બેંકમાંથી 9,55,000 જેટલા તથા એક્સિસ બેંકમાંથી 63,000 જેટલી રકમ એ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધેલ છે અને આ જે સમયગાળો છે એ 14/6/2025 થી 10/11/2025 સુધીનો છે। સગા ભાણિયાએ જ માસીને વિશ્વાસમાં લઈને લાખોની છેતરપિંડી આચરી। ઘટના અંગેની મળતી વિગત પ્રમાણે મેઘરજ તાલુકાના રાજંડી ગામના નિવૃત્ત વિધવા મહિલા શિક્ષક સાથે 10 લાખથી વધુના રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી। સગા ભાણિયાએ ફોન પે મારફતે 85 જેટલા ટ્રાન્ઝેક્શન કરીને આશરે 10 લાખથી વધારે રકમ ઉપાડી હતી। આ શખ્સે સ્ટેટ બેંક અને એક્સિસ બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા। જો કે આ મામલે જ્યારે નિવૃત્ત શિક્ષિકાને ખબર પડતા જ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આપવીતી જણાવી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે આરોપી નિખિલ હિમાંશુભાઈ ભગોરા સામે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારા બેંકમાંથી ફ્રોડ થયું છે તે મારો ભાણિયો જ ફ્રોડ કરી ગયો। મારી પાસે ગેમ રમવાને મોબાઈલ માગી અને એને જે તે કરી નાખ્યું તે ગેમ રમવાના બાને જ કરી નાખ્યું અને એ પછી મારે ન્યાય માગતો એમના સમાજની રીતે ન્યાય માગતો મને ના મળ્યો। એના લીધે પછી મેં પોલીસ કેસ કર્યો છે। ફરિયાદી છે મધુબેન અરવિંદભાઈ ભગોરા કે જેઓ પહેલાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ તેઓ નિવૃત્ત થયેલા છે। તેમના જે ભાણિયો છે એટલે બેનનો દીકરો છે, એમનું નામ છે નિખિલ હિમાંશુભાઈ ભગોરા। એ ગયા વર્ષે દિવાળીના પછીના ટાઈમે એમના ઘરે આવતો હતો અને એમનો મોબાઈલ વાપરવા માટે ગેમ રમવા માટે લેતો હતો અને એ દરમિયાન એમણે જે ફરિયાદી બેન છે એમનું એસબીઆઈ તથા એક્સિસ બેંકમાં એમનું જે એકાઉન્ટ છે એમાં ગૂગલ પેનું ચાલુ કરી અને પોતાના જે ખાતું છે બેંકનું એના અંદર એમણે એસબીઆઈ બેંકમાંથી 9,55,000 જેટલા તથા એક્સિસ બેંકમાંથી 63,000 જેટલી રકમ એ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધેલ છે અને આ જે સમયગાળો છે એ 14/6/2025 થી 10/11/2025 સુધીનો છે।